ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતીમાં રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંથજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટમાં અવિનાશીજી. પૂજ્ય બાપજીના આ ભજનનું વિવરણ ચાલે છે. એમાં ગઈ વખતે આપણે જે પંક્તિ જોઈ તે આ પ્રમાણે છે. પડતા પડતા પંડિત પડ્યા, સુખ પામ્યા સત્સંગીજી. અંગ વસ્ત્ર રંગે રંગારા, રાજ કરે દિલ રંગીજી. હવે એ ભજનમાં આગળની પંક્તિ જોઈએ. સિંચત સિંચત માડી મરતા, સુખ પામે ભોરંગાજી. નાતા નાતા મરે દેડકા, મન ચંગા ઘટ ગંગાજી. એક અગોચર બ્રહ્મ પ્રકાશે. સિંચત સિંચત માડી મરતા, સુખ પામે ભોરંગાજી. બગીચાનો માળી જાત જાતના ફૂલ ઝાડ વાવે, એને મહેનતથી પૂરેપૂરા ખંત અને ધીરજથી એને ઉછેરે, એને પાણી સિંચે, એની તમામ રીતે માવજત કરે. પરંતુ જ્યારે એ ફૂલ છોડ જાત જાતના રંગબેરંગી ફૂલોથી એ બધા ફૂલ છોડ, એ આખો બાગ જ્યારે ખીલી ઉઠે, તે વખતે એની સુવાસને માણવાનું માડીનું ગજું નથી. એ વૈતરું કરે છે, કઠોર પરિશ્રમ કરે છે, અને એ પરિશ્રમનું વળતર પણ એને મળે છે. પરંતુ ખરો આનંદ પેલો ભમરો માણે છે. રંગબેરંગી ફૂલોના રંગને, એના રસને, રસના માધુર્યને એ માણે છે. એટલે માડીના નસીબમાં આ આનંદ નથી. રંગબેરંગી ફૂલોના રંગો જોવાનો, એના રસને, એના માધુર્યને માણવાનો એને કોઈ અવકાશ નથી. ભમરા જેવા બીજા જે મર્મજ્ઞ ભ્રમર વૃત્તિ ને માણી જાણનારા મનુષ્યો માણી શકે છે. તે જ રીતે પરમ તત્વનો પરમ ઉચ્ચ શાશ્વત આનંદ માત્ર આત્મજ્ઞાની મેળવી શકે છે, જેણે સ્વને ઓળખી લીધો છે, જે પરબ્રહ્મને પામી ચૂક્યો છે. એ આનંદ માણી શકે છે. માત્ર પંડિતો જે શબ્દ જ્ઞાનમાં રાચે છે, એને આવો આનંદ મળી શકતો નથી. આવો આનંદ એ લોકોની પહોંચની બહાર છે. આવો પરમોચ્ચ આનંદ જે સાર ગ્રહણ કરી જાણે છે,
જે સત્વ ગ્રહણ કરી જાણે છે એવા સારગ્રહી અને આત્મનિષ્ઠ મનુષ્યોને જ કે જે સંતની કક્ષાએ પહોંચ્યા છે એવા સંતો જ એ આનંદ માણે છે. આનંદ અને આવું આત્મસુખ બાહ્ય શોભામાં જે રાચે છે એના માટે આ સુખ કે આનંદ નથી. દેડકાઓ પાણીમાં સ્નાન કર્યા કરે છે. દેડકાઓ તથા અન્ય જળચર પ્રાણીઓ, માછલીઓ પણ પાણીમાં જ જેનો જન્મ છે, પાણીમાં જ જેનું જીવન છે અને પાણીમાં જ જેનું મૃત્યુ છે, આમ સમગ્ર જીવન દરમિયાન એમનું સ્નાન ચાલુ જ રહે છે. એ એમને માટે એકદમ સહજ પ્રક્રિયા છે. તેમ છતાં એમનો ઉદ્ધાર થતો નથી. જો બાહ્ય સ્નાનથી જ આત્માનો ઉદ્ધાર થઈ જતો હોય તો આ બધા જળચર પ્રાણીઓનો ઉદ્ધાર થઈ જ જાય, પણ વાસ્તવમાં એવું નથી. મારા માતામહે લખેલું મુક્તક મને યાદ આવે છે કે સત્સંગ સારું કર્યા મહાતીર્થો જગમાહી, સત્સંગ સારું કર્યા મહાતીર્થો જગમાહી, નાએ સ્વર્ગ જતા નથી મીન ગંગાના કાંઈ. ગંગામાં માછલાઓ સ્નાન કર્યા જ કરે, એ બાહ્ય સ્નાન છે, બાહ્ય શુદ્ધિ છે. અંતરની શુદ્ધિ ન થાય ત્યાં સુધી આત્મોદ્ધારની વાત તદ્દન નિરર્થક છે. પાણીમાં તરબોળ રહેલા જળચર પ્રાણીઓ જો સ્વર્ગે સીધાવતા હોય તો પછી પૂછવું જ શું? એટલે બાહ્ય સ્નાન કરતાં અંતઃકરણના સ્નાનની, અંતઃકરણની શુદ્ધિની અનિવાર્યતા છે એવું પૂજ્ય બાપજીએ કહ્યું છે. માણસ તીર્થયાત્રાએ જાય, ગંગા, જમુના, સરસ્વતી, નર્મદા એવી પુરાણ પ્રસિદ્ધ સરિતાઓમાં સ્નાન કરે અને પોતે ધન્યતા અનુભવે, કૃતકૃત્યતા અનુભવે, પણ એ માત્ર અને માત્ર ઠાલો સંતોષ છે. જ્યાં સુધી અંતરાત્મા શુદ્ધ ન થાય ત્યાં સુધી બધું નકામું છે. પથ્થરને પાણીમાં ઝબકોડીએ અને બહાર કાઢીએ એના જેવું છે. આંતરિક સ્નાન મહત્વનું છે, બાહ્ય સ્નાન મહત્વનું નથી. બાપજી આગળ લખે છે, મન ચંગા ઘટ ગંગાજી. જો મન શુદ્ધ હોય તો ગંગા આપણા શરીરમાં જ છે, આપણા ઘટમાં જ છે. અંતરમાં જ એ પાવનકારી ગંગાનો પ્રવાહ સતત વહ્યા કરે છે. ગંગાજીના પવિત્ર તીર્થમાં ડૂબકા મારવા, ચપટી ચોખા ને ઘીનો દીવો ને પૈસા લઈને બધે દોડવું. પેલો ગરબો આવે છે ને, ચપટી ભરી ચોખા અને ઘીનો છે દીવડો, તો આવા ચપટી ભરી ચોખા અને ઘીનો દીવો અને થોડા પૈસા લઈને તીર્થધામોમાં દોડાદોડ કરવી અને પેલા કંજૂસના ધનની માફક અંદરનો મેલ પણ સંગ્રહી રાખવો, એનો સંગ્રહ કરી રાખવો, એ કેવી વિડંબના છે માણસની. હું ગંગા સ્નાન કરી આવ્યો, હું ફલાણા ઢીકણા તીર્થે દર્શન કરી આવ્યો, એવા ખોટા ખ્યાલથી અહંકારનો મેલ વધતો જ જાય છે. મેં આમ કર્યું,
મેં તેમ કર્યું, મેં આ દર્શન કર્યા, મેં આ પુણ્ય કાર્ય કર્યું, એ મિથ્યા અહંકાર છે. આવા તીર્થ સ્નાનથી, આવા સ્નાન કરવાથી કે આવા દર્શન કરવાથી કોઈ પરમાર્થની પ્રાપ્તિ થતી નથી. વળી બીજી રીતે કહીએ તો કેટલાક એવું કહેતા ફરે છે કે અમારું મન તો શુદ્ધ છે, અમારે વળી ગંગાજીમાં સ્નાન કરવાની કે દર્શન કરવાની શું જરૂર, અમે તો મુક્ત છીએ. આ પણ એક પ્રકારનો મિથ્યા પ્રલાપ છે, જેનો કોઈ અર્થ નથી. આવી વ્યક્તિ જાતને છેતરે છે અને જગતને પણ છેતરે છે. આત્મવંચના કરે છે અને જગત વંચના પણ કરે છે. આ એક જાતનો બાહ્ય આડંબર છે. આવી પ્રમાદ વૃત્તિને જે પોષે તેને અધ્યાત્મ ક્ષેત્રમાં કોઈ સ્થાન નથી. આગળ ચાલતા પૂજ્ય બાપજી કહે છે, ગુરુ ગમ કૂંચી દ્વાર બંધ છે, તાળું વિરલો ખોલેજી, ધન દાટ્યું મંદિર શિખરે, પણ હાથ ન આવે કોરીએજી. ગુરુ ગમ કૂંચી દ્વાર બંધ છે. જેમ કાન વિના સાંભળી શકાતું નથી, જેમ આંખ વિના જોઈ શકાતું નથી, નાક વિના સૂંઘી શકાતું નથી, તેમ ગુરુ વિના સમ્યક જ્ઞાન મળી શકતું નથી. ગુરુગમ જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે જ જવું પડે. માત્ર શાસ્ત્રો વાંચ્યાથી, માત્ર પોથા વાંચ્યાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. બ્રહ્મ વિદ્યાનો મર્મ ગુરુ જ બતાવી શકે. એ માત્ર પુસ્તકો વાંચવાથી મળી શકતું નથી. એટલે જ આ જ્ઞાનને ગુરુગમ્ય જ્ઞાન કહ્યું છે. સંગીત એ પણ ગુરુમુખી વિદ્યા છે. એ પુસ્તકો વાંચવાથી મળી શકે નહીં. જેણે જ્ઞાનનો અપરોક્ષ અનુભવ કર્યો હોય એને જ એ મળી શકે છે. જેમ ક્રિકેટ શીખો એવું પુસ્તક વાંચવાથી ક્રિકેટ રમતા આવડી જતું નથી. જેમ સાયકલ ચલાવતા શીખો એવું કોઈ પુસ્તક હોય તો એ વાંચીને સાયકલ ચલાવતા શીખી શકાતું નથી. આ બધું જાતે જ કરવું પડે છે, અનુભવ લેવો પડે છે. સાયકલ ઉપરથી વારંવાર પડી જવાય છે, ઘૂંટણ છોલાઈ જાય છે, ત્યારે સાયકલ આવડે છે. આવું ઘણી બધી બાબતોમાં કહી શકાય. તેવી જ રીતે સાચું જ્ઞાન, આત્મજ્ઞાન પણ ગુરુ પાસેથી જ મળી શકે. પરમ તત્વને પામવા માટે જેણે પરમ તત્વને પામી લીધું છે એવા આત્મદ્રષ્ટા સંત પાસે, આત્મદ્રષ્ટા ગુરુ પાસે જવું પડે. એના શરણમાં રહેવું પડે અને ત્યારબાદ તેની પ્રાપ્તિ માટેની શક્યતા ઊભી થાય. કારણ કે આવો આત્મદ્રષ્ટા ગુરુ કે આત્મદ્રષ્ટા સંત જ મનુષ્ય માત્ર માટે
સાચો ભૂમ્યો છે, સાચો રાહગીર છે, સાચો ગાઈડ છે. આવા સંત કે આવા ગુરુના એક જ કૃપા કટાક્ષથી, કૃપા દ્રષ્ટિથી સમ્યક જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ પણ આંખના પલકારામાં. પ્રારબ્ધમાં લખ્યું હોય કરોડો જન્મના પુણ્ય પડે ત્યારે સદગુરુ મળે. સદગુરુ મળે એ પણ બહુ મોટી વાત છે, અને એનાથી મોટી વાત છે સદગુરુને જીરવવા. ખૂબ કઠણ વસ્તુ છે, પણ જો એ એકવાર પ્રાપ્ત થઈ ગયું તો પછી બીજું કશું કરવાનું રહેતું નથી. બાપજીએ લખ્યું છે તેમ દ્વાર બંધ છે અને તાળું મારેલું છે, પણ કૂંચી એટલે કે ચાવી ગુરુ પાસે છે. હું બ્રહ્મ પ્રાપ્તિ કરીશ, હું આત્મદર્શન કરીશ, આવું કહેનારો માત્ર ને માત્ર બડાસ મારે છે, પોતાની બડાઈ હાંકે છે, બીજું કશું જ નહીં. ઘણીવાર બાપજીએ કહ્યું છે કે તત્વજ્ઞાન સમજવું સહેલું છે, સાંભળવું પણ સહેલું છે, પરંતુ એને જીવનમાં ઉતારવું, એનો અપરોક્ષ અનુભવ કરવો, એને આત્મસાત કરવું એ અત્યંત કપરું છે. સંતોના વેણ સાંભળવા માત્રથી કામ થઈ જતું નથી, પરંતુ ચિત્તની વૃત્તિને વાચ્યાર્થ ઉપરથી શરૂ કરીને લક્ષ્યાર્થ ઉપર લઈ જવી એ અગત્યનું છે. મનનો પડદો કેવળ ગુરુ કૃપાથી જ ઉઘડી શકે છે. સંતની કૃપા થાય એટલે પરમાત્મા હાજરા હજુર છે. ગુરુ ગોવિંદ હોવું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. પરમાત્મા ઢુકડો જ છે. જો ગુરુ કૃપા થાય તો શિષ્યને પોતાની કૃપાનો પાત્ર બનાવે ગુરુ, તે પહેલાં એની આકરી કસોટી કરે છે. સોનાની કસોટી જેમ સોની કરે છે. આપણે ઘણીવાર એવું સાંભળ્યું છે કે ટાપ ટીપ કસ કાપથી હેમ પરીક્ષા હોય, તો સોનાની પરીક્ષા આ રીતે થાય અને અગ્નિમાં તપીને એ કુંદન બનીને બહાર નીકળે છે. તેમ ગુરુ પણ આકરી કસોટીની એરણે શિષ્યને ચડાવે છે, અને ત્યારબાદ એનામાં કુંદન જેવો નિખાર આવે છે, અને ત્યારબાદ ગુરુ અને શિષ્યના ભેદ પણ મટી જતા હોય છે. ગુરુ શિષ્ય વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. કરે શિષ્ય નિજ આપ કો, એવું કોઈક જગ્યાએ બાપજીએ લખ્યું છે. ગુરુ શિષ્ય એકરૂપ બની જાય, પણ આ બધું જ જ્યારે થતું હોય ત્યારે જરા સરખો પણ પ્રમાદ થયો, જરા સરખું પણ આળસ થયું તો બધું એડે ગયું એમ સમજવું. બાપજી કહે છે તેમ અધવચ તંગડી તૂટી, અધવચ્ચે જ માણસ ફસડાઈ પડે અને કરેલું બધું એડે જાય. આપણે
એવું કહીએ છીએ કે આખી રાત દળ્યું અને સવારે નાના કોડિયામાં ભેગું કર્યું, એના જેવો ઘાટ થાય. આગળ પૂજ્ય બાપજી લખે છે કે તાળું વિરલો ખોલે જી, આવા વિરલ ગુરુ લાખ કે કરોડમાં જ કોઈ એક મળે. હવે આ ગુરુગમ ચાવી નું એક સુંદર દ્રષ્ટાંત પૂજ્ય બાપજી આપે છે અને આગળ લખે છે કે ધન દાટ્યું મંદિર શિખરે. હવે અહીંયા એક નાનકડી વાર્તા દ્રષ્ટાંત રૂપે છે, જેનો ઉલ્લેખ બાપજીએ આ પંક્તિમાં કરેલો છે. એક શ્રીમંત પિતા પોતાના પુત્રો માટે લખલૂટ સંપત્તિ પાછળ મૂકીને મૃત્યુ પામ્યા. હવે આવું અચાનક આવી મળેલું ધન કોઈને પચે ખરું? કોઈને પચ્યું છે નહીં. વગર મહેનતે મળેલું એ ધન છોકરાઓએ આડે રસ્તે ચડીને મોજ મજા, વ્યસનબાજી અને સટ્ટાખોરીમાં ગુમાવી દીધું અને કંગાળ હાલતમાં આવી પડ્યા. પોતાના પિતાના જૂના કાગળો ફંફોસતા એક ચોપડામાં ઝીણા અક્ષરે લખેલું લખાણ મળ્યું કે આમણે બંધાવેલા અમુક મહાદેવના મંદિરના શિખરમાં અમુક મહિનાની અમુક તિથિએ અમુક વાગે સૂર્ય આકાશમાં અમુક ઘડીએ ચઢ્યો હતો, ત્યારે 1,00,000 સોના મોરો દાટીને મૂકી છે. જ્યારે જીવનમાં વિકટ પ્રસંગ આવે ત્યારે સાવચેતીથી આ સોના મોરો કાઢી લેવી અને બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરવો. આવું લખાણ દીકરાઓએ વાંચ્યું. હવે આવું લખાણ મળતાં જ છોકરાઓ આનંદમાં આવી ગયા અને મોટો ભાઈ તો રાતના છાનો માનો બધું લઈ લેવા માટે મંદિરના શિખર પર ચડી ગયો. આખું શિખર એણે કોતરી કાઢ્યું, પણ એ નિરાશ થયો. એને કશું જ મળ્યું નહીં. અમુક લોકોએ એને શિખર ઉપરથી નીચે ઉતરતા જોયેલો. સવારે બધાએ શિખર કોરાયેલું જોયું. મોટા ભાઈને એટલે કે મોટા દીકરાને પૂછ્યું ત્યારે એણે કીધું કે મને તો કંઈ મળ્યું નહીં. પણ કોણ માને? ઘરમાં લડાઈ ચાલુ થઈ ગઈ. થોડી ઘણી સુખ શાંતિ હતી તે પણ જતી રહી. એક દિવસ વંટોળિયો આવ્યો અને આખું શિખર જમીનદોસ્ત થઈ ગયું. આવું લખાણ લખવા બદલ બધા પોતાના મૃત પિતાને વિશે ગમે તેમ વિચારવા લાગ્યા અને પેલા નાના ભાઈઓ મોટા ભાઈની બદદાનત છે એવું માનીને એવી વાતો ગામમાં કરવા લાગ્યા. પણ સૌથી નાનો છોકરો જે હતો, નાનો ભાઈ, એ થોડો બુદ્ધિશાળી હતો. એણે પોતાના ભાઈઓને શાંત પાડ્યા અને પોતાના પિતાની ઓળખાણવાળા એક બીજા શ્રીમંત મિત્ર પાસે એટલે કે પોતાના પિતાના મિત્ર પાસે જઈને
પોતાની બધી દુઃખદ વાત કરી. પેલા પિતાના મિત્ર એવા શેઠે કહ્યું કે ભાઈ, તમારા પિતા તો ઘણા સારા માણસ હતા, તે આવું ખોટું ન લખે, એનું લખેલું મિથ્યા ન હોઈ શકે. છોકરાઓએ શેઠને પેલું લખાણ બતાવ્યું. લખાણ વાંચીને પેલો પિતાનો મિત્ર એવો જે શેઠ એ બધું સમજી ગયો. એણે પોતાના પૈસા ખર્ચીને મંદિરના એ જ જૂના પ્લાન પ્રમાણે એ તૂટી ગયેલું શિખર કુશળ કારીગરો પાસે પહેલાંના જેવું જ તૈયાર કરાવ્યું. પછી લેખમાં લખ્યા પ્રમાણે તે તિથિ અને તે વારના સમયે અને શિખરનો પડછાયો જે જગ્યાએ પડે તે જગ્યાએ ખોદકામ કરવાનું કહ્યું. તે પ્રમાણે ખોદકામ કરતા પેલી દાટેલી તમામ સોના મહોરો અકબંધ પ્રાપ્ત થઈ. આવી રીતે સોના મહોરો મળતા પેલા દીકરાઓના આનંદનો કોઈ પાર રહ્યો નહીં અને પોતાના પિતાના મિત્ર એવા શેઠનો ખૂબ આભાર માન્યો અને કૃતજ્ઞતા વ્યક્ત કરી અને પોતાના પિતાને અકારણ દીધેલા દોષ માટે પશ્ચાતાપ કર્યો અને સાવધાનીથી તે પૈસા એટલે કે તે સોના મહોરો કાઢી લઈને પ્રામાણિક વેપાર કરી ને સુખી થાય. અહીં શિખરનો સ્થૂળ વાચ્યાર્થ લેવાથી છોકરાઓને નિરાશા મળેલી, પરંતુ એમના પિતાના મિત્ર એવા પેલા શેઠે એનો લક્ષ્યાર્થ પકડ્યો અને એના પર ઊંડો વિચાર કરીને જે ગૂંચ છે તેને ઉકેલી. શાસ્ત્ર અને અનુભવમાં પૂરા સદગુરુ પૂર્વજન્મના પુણ્યોથી જ મળે છે, જ્યારે શાસ્ત્રનું રહસ્ય અને અંતરની ગૂંચ ઉકેલી શકાય છે અને આત્મધનની પ્રાપ્તિ થાય છે, આત્માનો અનુભવ થાય છે. માત્ર વાતોમાં રમ્યા કરનાર, એમાં જ રાચનાર ને સ્વયં બુદ્ધિથી આધ્યાત્મિક ગ્રંથો વાંચીને તે પ્રમાણે ચાલનારને આત્માનંદની પ્રાપ્તિ થતી નથી કે પોતાના સ્વરૂપના અનુભવનો છાંટો પણ મળતો નથી. આ સમગ્ર ભજનનો જે સાર છે તે તાત્વિક દ્રષ્ટિએ મનન કરીએ તો પરમ તત્વ એક જ છે. સર્વ આનંદનું મૂળ એ પરમાત્મ તત્વ છે અને સદગુરુએ બતાવેલા માર્ગે જવાથી જ એની પ્રાપ્તિ થાય છે. એ આ ભજનમાં પૂજ્ય બાપજીએ સુપેરે સમજાવ્યું છે. અસ્તુ. અહીં હું મારું વિવરણનું સમાપન કરું છું. મારા વક્તવ્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને માફ કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત કહીને વિરમું છું.
ગુરુદેવ દત્ત.